નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે એક બહુ જ અગત્યના કાયદા વિશે વાત કરવાના છીએ. એક એવો કાયદો જે સીધો આપણી ખેતી અને આપણી જમીન સાથે જોડાયેલો છે. હા, આપણે વાત કરીશું જમીન ટુકડા ધારા વિશે, જેને આપણે ફ્રેગમેન્ટ એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. આપણા બધાના ઘરમાં લગભગ આવું બનતું જ હોય છે, ખરું ને? કે પેઢી દર પેઢી જે વારસામાં જમીન મળે એ ભાઈઓ વચ્ચે વહેંચાતી જાય અને જોતજોતામાં એક મોટા ખેતરના નાના નાના ટુકડા થઈ જાય. આ બહુ સામાન્ય વાત લાગે, પણ એની પાછળ એક ઘણી મોટી સમસ્યા રહેલી છે. પણ પહેલાં એ સમજીએ કે આ જમીન આખરે વહેંચાઈ કેમ જાય છે. એનું મૂળ કારણ છે આપણો વારસાઈ હક. જેમ જેમ કુટુંબ મોટું થતું જાય એમ જમીનના ભાગલા પડતા જાય છે અને જે મોટા ખેતરો હતા એ ધીમે ધીમે નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. હવે ભલે આ નાના ટુકડા સામાન્ય લાગતા હોય, પણ સાચું કહું તો ખેડૂત માટે આ બહુ મોટી મુશ્કેલીઓ ઊભી કરે છે, જેની સીધી અસર આપણી મહેનત અને આપણી આવક પર પડે છે. ચાલો જરા ઊંડાણમાં સમજીએ કે આ સમસ્યા કેટલી ગંભીર છે. તો સવાલ એ થાય કે જમીનના નાના નાના ટુકડા થવાથી ખરેખર શું ફરક પડે? કેમ એક મોટો પ્લોટ હોવો જરૂરી છે? આ સવાલોના જવાબ જાણવા બહુ જ જરૂરી છે, કારણ કે એના પર જ આપણી ખેતીનું આખું ભવિષ્ય ટકેલું છે. જુઓ, આની મુખ્ય 3 તકલીફો છે. પહેલું, નાના અને અલગ અલગ જગ્યાએ આવેલા ટુકડા હોય ને તો એમાં ખેતી કરવી બહુ અઘરી બની જાય. બીજું, દરેક ટુકડા માટે અલગ મજૂરી, અલગ પાણી, અલગ ખાતર, એટલે સીધી વાત છે કે ખર્ચો તો વધવાનો જ. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આ બધાને કારણે છેલ્લે ઉત્પાદન ઘટી જાય છે. મહેનત વધે, ખર્ચો વધે અને વળતર ઘટે. તો ખેડૂતોની આ જ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે એક કાયદો બનાવ્યો, જેનું નામ છે જમીન ટુકડા ધારો, એટલે કે ફ્રેગમેન્ટ એક્ટ. ચલો હવે સમજીએ કે આ કાયદો છે શું અને એ આપણને કઈ રીતે મદદ કરે છે. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ કાયદો ખેતીની જમીનના વધુ પડતા નાના ટુકડા થતા અટકાવે છે. એટલું જ નહીં, પણ જે નાના ટુકડાઓ ઓલરેડી થઈ ગયા છે એમને ભેગા કરીને ફરીથી એક મોટો અને ખેતી માટે વધારે ઉપયોગી પ્લોટ બનાવવામાં પણ મદદ કરે છે. આ પ્રક્રિયાને જ જમીનનું એકત્રીકરણ કહેવાય છે. તો આ કાયદાના મુખ્ય 3 હેતુઓ છે. 1. જમીનના ભાગલા પડતા રોકવા. 2. છૂટાછવાયા ટુકડાઓને એકઠા કરવા. અને 3. અને સૌથી અગત્યનું, આ બધું કરીને ખેતીનું ઉત્પાદન વધારવું, જેથી ખેડૂતની આર્થિક સ્થિતિ સુધરે. જુઓ, આ કાયદા પાછળ સરકારનો ઈરાદો એકદમ સાફ છે. સરકાર એવું ઈચ્છે છે કે જમીન મોટા અને કામ લાગે એવા ટુકડાઓમાં જ રહે, જેથી ખેડૂતને ખેતી કરવામાં પણ સરળતા રહે અને આર્થિક ફાયદો પણ વધારેમાં વધારે થાય. તો ચાલો હવે આ કાયદાના કેટલાક મુખ્ય નિયમો અને એમાં કઈ કઈ બાબતો પર પ્રતિબંધ છે એના પર એક નજર નાખીએ. આ દરેક ખેડૂતે જાણવું ખૂબ જ જરૂરી છે. હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો. આ કાયદાનો સૌથી મહત્વનો નિયમ આ જ છે. સરકારે દરેક વિસ્તાર માટે એક ચોક્કસ માપ નક્કી કર્યું છે. એ માપ કરતાં નાનો જમીનનો ટુકડો પાડવો કે એને વેચવો કે પછી કોઈને ભેટમાં આપી દેવો, આ બધું જ ગેરકાયદેસર ગણાય છે. એટલે આ નિયમનું પાલન કરવું ફરજિયાત છે. તો ખેડૂત મિત્રો તરીકે આપણે જ્યારે પણ જમીનની લેવેચ કરીએ કે ભાગ પાડીએ, ત્યારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ચાલો આ છેલ્લી પણ સૌથી મહત્વની વાતને બરાબર સમજી લઈએ. જુઓ, આખી વાતનો સાર એટલો જ છે કે જમીન ખરીદતા પહેલાં, વેચતા પહેલાં કે પછી ભાઈઓમાં ભાગ પાડતા પહેલાં આ ટુકડા ધારા વિશે પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. કારણ કે એક નાનકડી ભૂલ પણ ભવિષ્યમાં બહુ મોટી કાયદાકીય મુશ્કેલી ઊભી કરી શકે છે. અને અંતમાં આ એક વાક્ય જ આખા કાયદાનો સાર કહી દે છે. એકત્રિત જમીન, સમૃદ્ધ ખેડૂત. જો આપણી જમીન ભેગી રહેશે, મોટા ટુકડામાં રહેશે, તો જ ખેડૂત તરીકે આપણી સમૃદ્ધિ શક્ય બનશે. અને આ કાયદાનો અંતિમ ધ્યેય પણ આ જ છે.